ઘણીવાર બહુ આમ વિવાદ થઈ ગયા હોય તો કોઈને આપણે પૂછ્યું કે ભાઈ તમારા ઘરમાં સમસ્યા શું છે, તો કે બે ભાઈ અમે હારે જ રહેતા હતા પણ હવે જુદા થયા ને એણે શું કર્યું અમારી હારે, પછી એની કથા ચાલુ કરે કે એને જ્યારથી એને સમજણ આવી હોય ત્યારથી બધું એણે, આમ તો લગ્નથી જ ચાલુ થાય, કારણ કે બધા પ્રોબ્લેમ તો ત્યાર પછી જ ઊભા થાય ને, એમ કે ભાઈ અમને આ ન આપ્યું ને ઓલું નથી મળ્યું ને એમ, હે ને અમારું ધન લઈ લીધું છે ને અમને હરખો ભાગ નથી આપ્યો ને અમારું અપમાન કર્યું ને ગામમાં અમારી વાતો કરે છે ને. પણ આ બધા ઉપર જો આપણે થોડુંક ગંભીરતાથી વિચાર કરીએ ને તો એક વસ્તુ સમજવાની છે કે જે આપણા જીવનમાં થવાનું છે એ કોઈ પણ સંજોગમાં કોઈ પણ પરિસ્થિતિમાં થવાનું જ હતું. તમને એવું લાગતું હોય કે તમારા ભાઈએ તમારી યારે દગો કર્યો છે તો એ વાત ભૂલી જાઓ. જો તમારો ભાઈ ન હોત તો કોઈ ગામનો માણાય, પણ દગો તો તમારી યારે થવાનો જ હતો. આ ફાઇનલ છે. પણ પ્રોબ્લેમ શું છે ખબર, જ્યારે આપણી નજીકનો વ્યક્તિ આ કરે ને ત્યારે આપણને બહુ વધારે દુઃખ લાગે છે અને આપણે એને ગાયા કરીએ વારે કરીએ કે મારા ભાઈએ મારી યારે આમ કરી નાખ્યું, મારા બાપાએ મારી યારે આમ કર્યું છે, અમને અહીંયા હિસ્સો નથી આપતા, આવું બધું લાગે છે. તો કોઈ પણ વ્યક્તિ આપણી હાનિ કરી શકે નહીં. પહેલી વાત કેમ, જો ઈશોપનિષદમાં એક મંત્ર છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એનો અર્થ એ છે કે આ સંપૂર્ણ જગત ભગવાનનું છે. આ જગતના સ્વામી કોણ છે? ભગવાન છે. એને ભલે આપણે માનીએ ન માનીએ એ બીજી વાત છે. ભગવદ્ ગીતા અધ્યાય 5 શ્લોક ક્રમાંક 29 ભગવાન કૃષ્ણ કહે છે, ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ. અર્જુન, આ સંપૂર્ણ જગતનો ઈશ્વર હું છું, ભોગતા હું છું. તો વિચાર કરો, ભગવાનના રાજમાં કોઈ એક જીવ બીજા જીવની હાનિ કરીએ કે ખરો? જો આ બહુ ધ્યાનપૂર્વક સાંભળજો આ સિદ્ધાંત, કારણ કે આ આપણા જીવનમાં બહુ લાગુ પડે એવું છે. આપણને એવું લાગે છે કોઈ એક જીવ આપણને દુઃખી કરે છે, પણ રિયાલિટી છે કે એક જીવ ક્યારેય બીજા કોઈ જીવને દુઃખી કરીએ કે નહીં. આ સંભવ જ નથી ક્યારે. કેમ? કારણ કે બધા જીવ ભગવાનના અંશ છે. તો પછી એક પ્રશ્ન થાય કે પ્રભુજી તમે ના પાડો છો, પણ અહીંયા કેટલી મારામારી થાય, એકબીજાનું લૂંટી લેવામાં લોકો તત્પર બેઠા છે, મોકો મળે તો મૂકવાનું નથી ક્યાંય. તો હાનિ તો દેખાઈ રહી છે ને, દુઃખ તો જીવનમાં આવી રહ્યું છે. તો એનો સિદ્ધાંત શું છે? સિદ્ધાંત એ છે કે તમારી હારે જે થવાનું છે, તમારા જીવનમાં જે દુઃખ આવવાનું છે, એ તમે ગમે એટલા ઉપાય કરો તો એ થશે જ. ચાહે તમારા પોતાના વ્યક્તિઓથી થાય કે બહારના વ્યક્તિઓથી. એ માધ્યમ છે તમારી પાસે દુઃખ ના આવવાનું. એ વ્યક્તિ તમને દુઃખી કરવા ચાહે એવું નથી. હવે એક પ્રશ્ન થાય, માનો કે કોઈ બે ભાઈઓમાં કોઈએ સંપત્તિ એક બીજા ભાઈને ન આપી હોય અને એ એમ કે ભાઈ આ વ્યક્તિ મારી પ્રોપર્ટી લઈ ગયો છે, તો એનો ભાઈ જે છે એ એના કર્મના ફળ સ્વરૂપ જ ત્યાં એ બે ભાઈ બન્યા છે. અગર એક પ્રશ્ન થાય ને, એ જ ભાઈ કેમ આવ્યો તારે ભાઈ? દુનિયામાં એટલા બધા જીવ હતા, એમાંથી આજ કેમ તારો ભાઈ થયો? એક વિચારવા જેવું છે ને. માની લો કોઈ પિતા એના પુત્રને સંપત્તિમાંથી કાઢી મૂકે તો એ બહાર કહે કે મારા બાપા ખરાબ થઈ ગયા છે, તો એ જ બાપા કેમ મળ્યા તને ભાઈ? વિચારણીય પ્રશ્ન છે ને એ. તો એનું કારણ છે પ્રારબ્ધ. પૂર્વકૃત જે કર્મ છે એ કર્મ જ વર્તમાન સમયના સંબંધીઓ, મિત્ર, સ્નેહીઓના રૂપમાં આપણો સંસાર બને છે. અને એમાં અલગ અલગ પ્રકારના લોકો સાથે આપણે વ્યવહાર કરવો પડે છે એને. બાકી એ સંભવ જ નથી કે કોઈ એક જીવ બીજાને દુઃખી કરીએ કે. એટલે દુઃખ જ્યારે જીવનમાં આવે છે ને ત્યારે એ સમજી લેવું જોઈએ કે આ આપણા જ પૂર્વે કરેલા કર્મોનું આ પરિણામ છે. અને આપણા કર્મનું પરિણામ ન હોય ને તો આ જગતમાં એવો કોઈ જીવ નથી જે આપણને દુઃખી કરીએ કે. આ જે કાંઈ ભોગવીએ છીએ આપણે, ખાલી ધનની વાત નથી. શરીરમાં રોગ હોય, સમાજની અંદર કોઈ સમસ્યા હોય, ઘરમાં પતિ પત્નીની સમસ્યા હોય, ભાઈ બહેનની સમસ્યા હોય,
આ તમામ સમસ્યાઓનું કારણ આપણું કરેલું પૂર્વકૃત પ્રારબ્ધ, એટલે એ જ કર્મના ફળને આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. એ જ કર્મ દુઃખના રૂપમાં, કોઈ સંબંધીઓના રૂપમાં, કોઈ પુત્રના રૂપમાં આપણી સામે ઉપસ્થિત છે. અને આ સિદ્ધાંત જેને સમજમાં આવે છે, આ વ્યક્તિ કોઈ દિવસ બીજા જીવનો અહિત વિચારી ન શકે. આ સિદ્ધાંત જે સમજો છે, શું કામ? માની લો કોઈ વ્યક્તિએ તમારું અપમાન કર્યું. હવે એણે અપમાન કર્યું એટલે એ તો પાપનો ભાગી થઈ ગયો. અને કોઈ બીજા જીવનો દ્રોહ કરે છે તો એને પાપ થવાનું છે કે નહીં? તો અપમાન કોઈ જીવ કરે છે તો એ પાપનો અધિકારી બને છે. એનો મતલબ એને ખબર નથી કે જો હું આનું અપમાન કરીશ તો મને પાપ લાગશે. એ જાણતો નથી એટલે એ કરે છે. તો આપણને પૂછવામાં આવે, હાલો એ તો ભૂલેલો વ્યક્તિ છે, રસ્તો ભટકી ગયેલો છે, તો જે ભૂલી ગયો છે માર્ગ, એને રસ્તો બતાવવો એ સારું કામ છે કે ધક્કો મારવો એ સારું કામ છે? હે? રસ્તો બતાવવો જોઈએ. આપણે ધક્કો મારવાની ટ્રાય કરીએ. આટલો ફરક છે. એ નથી સમજતો, પણ આપણી પાસે જો સમજણ હોય તો આપણને ખબર પડે, હા એને ખબર નથી એટલા માટે આપણે એને રસ્તો બતાવશું. એને કોઈ માની લો ખાડામાં પડ્યો હોય તો એને બચાવાય કે ધક્કો મરાય? બચાવવો જોઈએ. તો કોઈ વ્યક્તિ આપણી હાનિ કરી છે એને, અને આ પ્રકારનો ભાવ જો આપણી અંદર આવી જાય સામેવાળા વ્યક્તિ પ્રત્યે, તો વાસ્તવમાં આપણે ધર્માત્માના સ્તર ઉપર જઈએ છીએ. અને જો આ વાત હવે તમારા મનમાં સૌથી મોટી ગડમથલ હું હાલતી છે ખબર? કે પ્રભુ યાર આ પ્રેક્ટિકલ રૂપમાં સંભવ નથી આ એને. કારણ કે કોઈક આપણું કંઈક કરે ને આપણે એને એમનામ જવા દઈએ તો આપણને અપમાન લાગે. યાર આ મારું કરી ગયો ને મેં એને કાંઈ ન કર્યું. એને આ જે વેર લેવાનો જે ભાવ છે આપણી અંદર, એટલે આવો બધો વિચાર આવે. હકીકત આ સ્થિતિ બહુ કઠિન છે, કારણ કે સામાન્ય માણસ માટે અઘરું છે આચરણ કરવું. કારણ કે આપણે અપમાનનો બદલો અપમાનથી લેવા માગીએ છીએ, વેરનો બદલો વેરથી લેવા માગીએ છીએ. એટલે કે આપણે ધર્માત્મા નથી. પણ જો આ સિદ્ધાંત આપણે સમજીએ, ઈશાવાસ્યમ, કે વાસ્તવિકતા તો બધું જ ભગવાનનું છે, અને આપણા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે ને એ આપણા કર્મોનું પરિણામ છે. આ બે વસ્તુ જો સમજમાં આવી ગઈ તો કોઈ પણ વ્યક્તિ આ લેવલમાં સ્થિત થઈ જાય. પછી હંમેશા સામેવાળાનો સારો વિચાર કરશે. એ કોઈ દી નહીં વિચારે કે નહીં અરે આ વ્યક્તિએ તો મારી યારે આવું કરી નાખ્યું છે, મારે એનું કેમ ભલું કરવું. તમે જો સમાજમાં એવાય દાખલા છે ઘણા કે અતિ કોઈ અપમાન કર્યું હોય ને છતાં એ લોકો ક્ષમા કરી દેતો, ભલે ને હવે એ અજાણતામાં કરી દીધું, જવા દે ને જાતું કરી દે. હકીકત જાતું કરવાવાળો વ્યક્તિ કાયર નથી. એ બદલો લઈએ કેમ છે, એનું અપમાન કરીએ કેમ છે. પણ એટલે સંસ્કૃત સુભાષિતોમાં કીધું છે ને, ક્ષમા વીરસ્ય ભૂષણમ. કોઈને ક્ષમા કરી દેવો ને એ વાસ્તવિક શૂરવીરતા છે. બદલો લેવો એ શૂરવીરતા નથી. અને એ વિચારવાની જરૂર નથી તો આમાં તો આપણું બધું વયું જાય, આમ કરવા રહી ક્યાંય ન જાય. કારણ કે આપણું કર્મ જ આપણે જ્યારે ભોગવવાનું છે તો વિચાર કરો કે આપણું સારું કરેલું ક્યાં જવાનું છે. ખરાબ કરેલું આપણું જો ક્યાંય ન જાય તો સારું કરેલું વહી જાય ક્યાંય નથી. આ સિમ્પલ સિદ્ધાંત છે, કર્મનો સિદ્ધાંત ગીતા અનુસાર.